નમસ્કાર, સુપ્રભાત. નવા વર્ષ 2017ની સર્વે દર્શકોને અનેક શુભકામનાઓ. નવા વર્ષ 2017ના પ્રથમ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી નવા વર્ષની ભેટ. ગરીબો, ખેડૂતો અને મહિલાઓ માટે કરી મોટી જાહેરાતો. કહ્યું, બેન્કિંગ પ્રણાલી ટૂંક સમયમાં થશે રાબેતા મુજબ. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3 નવી યોજના જાહેર. શહેરી વિસ્તારોમાં 9 લાખ રૂપિયા સુધીની હોમ લોન પરના વ્યાજમાં 4% અને 12 લાખ સુધીની લોન પર 3% મુક્તિ. ગ્રામીણ વિસ્તારોમાં ઘર બનાવવા 2 લાખ સુધીની લોન પર 3% વ્યાજ મુક્તિ. ખેડૂતો માટે મોટી રાહતની જાહેરાત. રવિ પાકો માટે જિલ્લા સહકારી બેંકોની લોન પર 60 દિવસનું વ્યાજ માફ. નાબાર્ડમાંથી ઓછા વ્યાજે મળશે લોન. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અગાઉ હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામામાં મુલાયમનું યુ-ટર્ન. અખિલેશ અને રામગોપાલને સમાજવાદી પાર્ટીમાં લીધા પરત. પક્ષના નેતાઓ વચ્ચે બેઠકોના દોર બાદ લેવાયો નિર્ણય. પાટીદાર આંદોલનના પ્રશ્નોનું યોગ્ય અને વ્યાજબી નિરાકરણ લાવવા અને વિવિધ સંગઠનોના અગ્રણીઓને વાતચીત કરવા આમંત્રણ આપતા નીતિન પટેલ. એસપીજીના કન્વીનરો સહિત અન્ય આગેવાનોને પણ સાંભળશે રાજ્ય સરકાર. દેશ અને દુનિયામાં નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત. ભારત સહિત અન્ય દેશોમાં યોજાયા રંગારંગ કાર્યક્રમો. ભવ્ય આતશબાજી સાથે 2016ને અપાઈ ભાવપૂર્ણ વિદાય અને કરાયું વર્ષ 2017નું સ્વાગત. હવે જોઈએ સમાચાર વિગતવાર. નવા વર્ષ 2017ની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજા માટે અનેક યોજનાઓની જાહેરાત કરી હતી. જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂપિયા 9 લાખ સુધીની હોમ લોનના વ્યાજમાં 4% અને રૂપિયા 12 લાખ સુધીની લોન પરના વ્યાજમાં 3% સુધીની છૂટ અપાશે. પ્રજાજોગ સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં મકાનો બનાવવાનો લક્ષ્યાંક 33% વધારવા સાથે નવા ઘર બનાવવા તેમજ જૂના મકાનોના સમારકામ માટેની રૂપિયા 2 લાખ સુધીની લોન પર 3% વ્યાજ મુક્તિ મળશે. निम्न मध्यम वर्ग और मध्यम वर्ग के लोग घर खरीद सकें, इसके लिए सरकार ने कुछ बड़े फैसले लिए हैं. अब प्रधानमंत्री आवास योजना के तहत शहरों में इस वर्ग को नए घर देने के लिए 2 नई स्कीमें बनाई गई हैं. इसके तहत 2017 में घर बनाने के लिए 9 लाख रुपये तक के कर्ज पर ब्याज में 4% की छूट और 12 लाख रुपये तक के कर्ज पर ब्याज में 3% की छूट दी जाएगी. પ્રધાનમંત્રીએ પોતાની જાહેરાતમાં વરિષ્ઠ નાગરિકોને પણ ધ્યાનમાં લીધા હતા. તેમણે કહ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને 10 વર્ષ માટેની રૂપિયા 7.5 લાખ સુધીની જમા રકમ પર વાર્ષિક 8% વ્યાજની ગેરંટી મળશે. આ ઉપરાંત વ્યાજની આ રકમ વરિષ્ઠ નાગરિકો દર મહિને મેળવી શકશે. वरिष्ठ नागरिकों के लिए भी एक स्कीम शुरू करने जा रही है. बैंक में ज्यादा पैसा आने पर अक्सर बैंक डिपॉजिट पर इंटरेस्ट रेट घटा देते हैं. वरिष्ठ नागरिकों पर इसका प्रभाव ना हो, इसलिए 7.5 लाख रुपये तक की राशि पर 10 साल तक के लिए सालाना 8% का इंटरेस्ट रेट ब्याज दर सुरक्षित किया जाएगा. ब्याज की ये राशि वरिष्ठ नागरिक हर महीने प्राप्त कर सकते हैं.
વિમુદ્રીકરણના નિર્ણય બાદની મુશ્કેલીઓ છતાં દેશવાસીઓએ દાખવેલી ઈમાનદારીને પ્રધાનમંત્રીએ અજોડ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે સત્ય અને પ્રામાણિકતા કેટલી મહત્વની છે તે દેશની પ્રજાએ ફરીથી એકવાર સાબિત કરી બતાવ્યું છે. 125 करोड़ देशवासियों ने तकलीफें झेलकर, कष्ट उठाकर ये सिद्ध कर दिया है कि हर हिंदुस्तानी के लिए सच्चाई और अच्छाई कितनी अहमियत रखती है. काल के कपाल पर यह अंकित हो चुका है कि जनशक्ति का सामर्थ्य क्या होता है, उत्तम अनुशासन किसे कहते हैं, अपप्रचार की आंधी में सत्य को पहचानने की विवेक बुद्धि किसे कहते हैं, सामर्थ्यवान बेबाक बेईमान के सामने ईमानदारी का संकल्प कैसे विजय पाता है. નવા વર્ષથી ખેડૂતો માટે પણ અનેક લાભકારી યોજનાઓની પ્રધાનમંત્રી દ્વારા જાહેરાત કરાઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોએ જિલ્લા સહકારી બેંકો અને પ્રાથમિક સમિતિઓમાંથી ખરીફ અને રવિ પાક માટે લીધેલી લોન પરના વ્યાજમાંથી 60 દિવસનું વ્યાજ સરકાર ભોગવશે. વ્યાજની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાશે. के हित में कुछ और अहम निर्णय भी लिए गए हैं. डिस्ट्रिक्ट कोऑपरेटिव सेंट्रल बैंक और प्राइमरी सोसाइटी से जिन किसानों ने खरीफ और रबी की बुआई के लिए कर्ज लिया था, उस कर्ज के 60 दिन का ब्याज सरकार वहन करेगी और किसानों के खातों में ट्रांसफर करेगी. कोऑपरेटिव बैंक और सोसाइटीज से किसानों को और ज्यादा कर्ज मिल सके, इसके लिए उपाय किए गए हैं. नाबार्ड ने पिछले महीने 21,000 करोड़ रुपए की व्यवस्था की थी. अब सरकार इसे लगभग 2 गुना करते हुए इसमें 20,000 करोड़ रुपए और जोड़ रही है. इस रकम को नाबार्ड कोऑपरेटिव बैंक और सोसाइटीज को कम ब्याज पर देगा और इससे नाबार्ड को जो आर्थिक नुकसान होगा उसे भी सरकार वहन करेगी. બંગાળના આરે આવીને ઉભેલા ઉત્તર પ્રદેશના શાસક સમાજવાદી પક્ષને કામચલાઉ રાહત મળી છે. કેટલાક દિવસોથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા પર પડદો પાડતા સપાના પ્રમુખ મુલાયમસિંહ યાદવે અખિલેશ યાદવની પક્ષમાંથી કરાયેલી બરતરફી પાછી ખેંચી લીધી છે. તેમની સાથે રામગોપાલ યાદવને પણ પક્ષમાં પાછા લાવાયા છે. સમાજવાદી પક્ષમાં વર્ચસ્વ માટેની લડાઈ વચ્ચે અખિલેશ યાદવ મજબૂત નેતા તરીકે બહાર આવ્યા છે. 88 આગામી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટોની વહેંચણી સહિતના મુદ્દે પિતા મુલાયમે નમતું જોખીને પુત્ર અખિલેશની માગણીઓ માનવી પડી છે. જોકે કોમી એકતા દળનું વિલીનીકરણ અને દાગી ઉમેદવારોને ટિકિટ ન આપવા સહિતના પ્રશ્નો હજુ નિરાકરણની રાહમાં છે. દિલ્હી પોલીસમાં વધુ 15,000 કર્મચારીઓની ભરતી કરવાના પ્રસ્તાવને ગૃહ મંત્રાલયની લીલી ઝંડી મળી ગઈ છે. ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે આ નિર્ણય મુદ્દે હવે માત્ર નાણાં મંત્રાલયની મંજૂરી જ લેવાની બાકી છે. રાજ્યની દિલ્હીમાં યોજાયેલા પોલીસ સમારોહમાં તેમણે આ જાહેરાત કરી હતી. સમારોહ દરમિયાન આ વર્ષે પ્રમોશન અપાયું છે તેવા 26,000 પોલીસકર્મીઓમાંથી 24,000ને રેન્ક અપાયા હતા. રાજનાથસિંહે આ પ્રસંગે જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને બઢતી આપવાની ઘટના અભૂતપૂર્વ અને સરાહનીય છે. जो भी एफआईआर दर्ज कराने थाने पहुंचता है उसकी एफआईआर दर्ज कीजिए, लेकिन एक व्यक्ति ऐसा शेष नहीं बचना चाहिए जो एफआईआर दर्ज कराना चाहता है और यह कहकर हम उसको वापस कर दें कि तुम्हारी एफआईआर दर्ज नहीं हो सकती है. ऐसा नहीं होना चाहिए. मैं यह आप सबसे अपील करना चाहता हूं. पुलिस पीपुल फ्रेंडली होनी चाहिए. लोगों को यह एहसास होना चाहिए कि पुलिस ये हमारी दोस्त है.
ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પત્રકારોને અને એસપીજીના ગણમાન્ય નેતાઓને પાટીદાર અનામત સહિતના પ્રશ્નો પર સર્વસંમતિ સાથે ચર્ચા કરીને નિવારણ લાવવા રાજ્ય સરકાર વતી સરકાર સાથે મંત્રણામાં જોડાવા આમંત્રણ આપ્યું હોવાનું જણાવ્યું છે અને દરેક પ્રશ્નોનો સુખદ ચર્ચા વિચારણાથી અંત આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. ચર્ચા વિચારણા કરવાનો અને પ્રશ્નનો યોગ્ય નિરાકરણ કરવાનો અમે સંનિષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છીએ અને એના ભાગરૂપે અગાઉ પાસ સંસ્થા દ્વારા એમના તરફથી મોકલવામાં આવેલ કન્વીનરો સાથે અનામત આંદોલન સાથે સંકળાયેલ અગત્યની સંસ્થા એસપીજી સરદાર પટેલ ગ્રુપ સાથે પણ વાટાઘાટ કરવાનો સરકારે મુખ્ય આમંત્રણ આપીએ છીએ. એટલે આ જાહેર આમંત્રણ છે. ફોન દ્વારા પણ અમે એમના પ્રમુખશ્રીનો સંપર્ક કરીને એમને પણ આ જ માહિતી આપીશું. એમની પાસે પણ એમના તરફથી ચર્ચા વિચારણામાં લગભગ ઉત્તરાયણના નજીકના દિવસોમાં ચાઇનીઝ કે સિન્થેટિક દોરીનો ઉપયોગ પક્ષીઓ અને માનવ માટે ઘાતક સાબિત થતો હોય છે. તેને ટાળવાના ઉદ્દેશ સાથે અમદાવાદમાં યુથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા સાયકલ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીનું પ્રસ્થાન કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ સાયકલ સવારી કરીને કરાવ્યું હતું. મંત્રીશ્રીની સાથે યુથ હોસ્ટેલ અમદાવાદના સેક્રેટરી મુકેશ ખુશાલા, ગુજરાત હોમગાર્ડના ડેપ્યુટી કમાન્ડર શ્રી બ્રિજરાજસિંહ ગોહિલ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો તથા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે સાયકલ સવારીથી શરીરના સ્વાસ્થ્યની સાથે આર્થિક બચત પણ થાય છે. ભારત સહિત દુનિયાભરમાં નવ વર્ષ 2017નું ધમાકેદાર સ્વાગત કરાયું હતું. વિશ્વભરમાં લોકોએ પોતપોતાના આગવા અંદાજમાં નવ વર્ષને વધાવ્યું હતું. રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે ભવ્ય આતશબાજીનો નજારો જોવા લોકોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. ભારતમાં પણ દેશના પાટનગર દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ઉજવણી દરમિયાન અનિચ્છનીય ઘટના ન બને તે માટે સલામતીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.